તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારા આજના વ્લોગમાં. તો ભાઈ 13 વાગી ગયા છે 12 અને અમારા પર્વભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો પર્વ છે ને સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે. બેઠા બેઠા શૂઝ પહેરે છે. પર્વભાઈ સ્કૂલે જવા માટે રેડી? ઓકે. અને અમારા અસ્તિબેન જ વહેલા આવી ગયા છે કારણ કે આજે છે આખર તારીખ. તો ફટાફટ ઘરે આવી ગયા છે, બરોબર છે. તો જઈએ છીએ હવે પર્વભાઈને મૂકવા. હાલો હવે નીકળીએ. તો ભાઈ હવે જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને એક કહેવાય ને કે મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે. રીતિનો જે આઈફોન છે ને એમાં અપડેટ મારતી વખતે સ્ક્રીન બ્લેક થઈ ગઈ છે. તો હવે એનું સોલ્યુશન શું છે એ ખબર નથી, બરોબર છે. ઘણી ટ્રાય કરી, શરૂ થતો નથી. કસ્ટમર કેરે વાત કરી છે. હવે એને એક સજેશન આપ્યું છે કે ભાઈ તમે આઈફોન કેરમાં જાઓ અને ત્યાં જઈને તમારો ફોન સબમિટ કરો, ત્યાં ચેક કરાવો કે ભાઈ શું મેન પ્રોબ્લેમ છે, બરોબર છે. અને ત્યાં શું કહે છે એ પછી અમને જણાવો એટલે અમે આગળ બીજું સોલ્યુશન અમે તમને આપશું, બરોબર છે. તો અત્યારે હું આ રીતિનો ફોન લઈને જાઉં છું આઈફોન કેરમાં અને શું છે હું નહીં ત્યાં જઈને જાણું કે શું મેન પ્રોબ્લેમ શું છે. કારણ કે અપડેટ માર્યા પછી સીધો બ્લેક સ્ક્રીન થઈ ગયો છે. ફોન ચાલુ છે પણ સ્ક્રીનમાં કાંઈ બતાવતું નથી ને સ્ક્રીન કામે નથી કરતી. હવે આઈફોન કેરમાં જઈને પછી ખબર પડે. સ્વિચ દબાવું છું પણ ચાલુ જ નથી થતા, બરાબર. એટલે ત્યાં જાઓ પછી ખબર પડે શું છે એમ. તો રીતિના પૂછી કેવું લાગે છે એનો ફોન બંધ થયા પછી. રીતિના ફોન બંધ પડ્યો ને તેને ગમતો નથી કઈ. હાથમાંથી પડી ગયો છે, હાથમાંથી પડ્યો નથી, કઈ આમ દબાણમાં આવ્યો નથી. હાથે હાથે તમે એવું કર્યું ને અપડેટ માર્યું એમ જ બંધ થઈ ગયું. એ અમુક વાર સોફ્ટવેર અપડેટમાં છે ને ભાઈ ઘણા પ્રોબ્લેમ આવે છે સોફ્ટવેર અપડેટમાં, પણ સોલ્વ થઈ જાય છે. ને અમુક ન થતા હોય તો કસ્ટમર કેરમાં વાત કરવી ને, ઓફિશિયલ કસ્ટમર કેરમાં, તો પણ કંઈક સજેશન ત્યાં તમને તમારે સજેશન ત્યાં તમને સારું મળી જાય. તો પહેલાં તો મેં આમણે ડાયરેક્ટ વાત કરી હતી પણ સરખી રીતના જવાબ મળ્યો નહોતો. તો પછી કસ્ટમર કેરમાં વાત કરી તો ત્યાંથી મને પ્રોપર રીતે સોલ્યુશન આનું મળ્યું છે. તો હું જાઉં છું પાછો કસ્ટમર કેરમાં, બતાવું છું શું પ્રોબ્લેમ છે, જોઉં છું. પછી પાછો કસ્ટમર કેરવાળાને આપણે કોલ કરીને જણાવવાનું છે કે આ રીતનું છે, બરોબર છે. તો કાંઈ નહીં, હવે આ ફોન લઈને તઈ ફટાફટ કસ્ટમર કેરમાં. હા, ફોન હાજો થાય ને ત્યારે રીતિ હાજી થાય. હા, કરાવી. હાલ શું લાગે તને અત્યારે આ ફોન તારો જાય છે તો રેડી થઈને આવશે કેમ લાગે છે? એવું છે? કાંઈ નહીં, હાલો તો ભાઈ સાઈડ બટન ને વોલ્યુમ બટન બધા પાવર બટન ફોર સ્ટોપ કરીને આપણે ટ્રાય કરી પણ નથી થતું, બરોબર. કાંઈ નહીં, કસ્ટમર કેર વાળાએ કીધું હતું ને તમે આવી રીતે કરો, એનાથી થયું નહીં. હવે આ લોકો જે રીતે અપડેટ કરે હજી બધું નવું, કાંઈ નહીં, જોઈએ હાલો. સારું મારો ફોન કાંઈ નહીં, જોઈએ હાલો, બરોબર. ફટાફટ જાઓ અને કસ્ટમર કેરમાં બતાવો, બરોબર. હાલો. તો ભાઈ હવે આવી ગયો છું ઘરે, બરોબર છે. અહીંયા નીચે છું અને સર્વિસ સેન્ટરમાં ગયો હતો પણ ત્યાંથી તો કીધું છે કે ભાઈ ડિસ્પ્લે રિપ્લેસ કરવી પડશે. તો ડાયરેક્ટ આપણે કસ્ટમર કેરમાં વાત કરી હતી, બરોબર છે. અને કસ્ટમર કેરવાળાએ કીધું તો હું તમને જાણીને બતાવું ફ્રીમાં છે કે નહીં. તો હવે કસ્ટમર કેરમાંથી 2 દિવસમાં જવાબ આવશે. અને અત્યારે ઘરે આવી ગયો છું અને અમારા 2 છોકરા નીચે ફટાકડા ફોડવા બેઠા છે. જો 2 ફટાકડા ફોડે છે. જો એમ ઘા ન કરાય. જો બસ હવે ન ફોડતા. જો આમ જો ફટાકડા ફોડે છે 2. તો કાંઈ નહીં, જો સુરસુરિયું થઈ ગયું. હાલો તો હવે ફટાકડા ફોડી લઈને એટલે બતાવી દઈએ. જો બસ હસ્તી, બસ પેલા ખમી જા. અમારી ઘરે આવ્યા છે મારા કાકાના 2 છોકરા, બરોબર છે. સામે અંદર છે મારા કાકી. મારા કાકી આવ્યા છે. કેમ ગયા કાકી? તો રે કાકીનું મોઢું નથી દેખાતા. કાકીના તેને અહીંયા નિવેદ છે તો એ અહીંયા જમવા આવી ગયા છે, બરોબર છે. કાંઈ નહીં, પપ્પા નિવેદ જવાડે છે અને મમ્મી થઈ ગયા નિવેદ બધા. હાલો મમ્મી બપોરના 1 ધારા
નિવેદ કરતા હતા. બપોરના ક્યાં હતા? કેટલા વાગે આવ્યા હતા? 5, 5, 5:30. 5, 5:30. તો ભાઈ મમ્મી 5, 5:30 નિવેદ બનાવતા હતા, અત્યારે બની ગયા છે બરોબર છે. અને માતાજીને આપણે નિવેદ જવારી દીધા છે આઠમના ટાઈમ. અને હાર હાર મેં મરચું કર્યું. શું કહેવાય આને? તમારે હાટું જ મરચાં બને. મારી હાટું બને તો મને ઉધર ખવડાવવાની તમારે ઊભા છો તો ઊભું થાય. એવું છે તો હું જ જાઉં હોટેલ હાલો. અમારે જોયું નહીં તેને આજે અહીંયા જમવાનું છે બરાબર છે. લાંબો થઈને સુઈ ગયો જો. અને અમારા હસાભાઈ સ્ટેપ શીખવાડે છે ગરબાના જો. વાહ ભાઈ વાહ. તો કંઈ નહીં નિવેદ જવા દઈએ પછી જમવા બેસી ગયો.